વડોદરા સ્થિત વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશને ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે માનવતા અને કરુણાનો સંદેશ આપતા રેલવે પોલીસ વિભાગને કફન એટલે કે બ્યુરવેન શ્રાઉડ્સનું દાન કર્યું. આ સેવા સંસ્થાની ડિગ્નિફાઈડ એનિગ્મા યોજના અંતર્ગત આપવામાં આવી. છેલ્લા 6 વર્ષથી સંસ્થા નિયમિત રીતે રેલવે પોલીસને કફન પૂરા પાડે છે, જેથી અકસ્માત, આત્મહત્યા અથવા કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા અજ્ઞાત તથા લાવારિસ મૃતદેહોના અંતિમ સંસ્કાર સન્માન અને ગૌરવ સાથે થઈ શકે. આ સેવા દર વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસના રોજ કરવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સૌરભ સુમને જણાવ્યું કે જેઓના મૃત્યુ પછી કોઈ નથી, તેમના અંતિમ સંસ્કારને ગૌરવપૂર્ણ બનાવવું માનવતાનું શ્રેષ્ઠ કાર્ય છે. સંસ્થાની સ્થાપિકા ડોક્ટર અર્પિતા ચેટર્જીએ આ સેવા હીલર્સ એટલે કે સ્વયંસેવકોના સહયોગથી શક્ય બને છે તેમ જણાવ્યું. તેમણે આ પહેલને દિવંગત આત્માઓ પ્રત્યેની શ્રદ્ધાંજલિ ગણાવી. આ કાર્યક્રમનું નેતૃત્વ સુશ્રી ડોલી પવાર, શ્રી સ્વરૂપ, શ્રી સૌરભ સુમન, ડોક્ટર અર્પિતા ચેટર્જી તથા બેબી અનિશા ચેટર્જી સુમને કર્યું.